કથા કહી રહ્યા છે કે જ્યારે ગરુડને મોહ થયો, જ્યારે લંકાની અંદર ભીષણ યુદ્ધની અંદર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જ્યારે ઇન્દ્રજીતે નાગપાશથી બંધન કર્યા છે, ત્યારે બ્રહ્માજીએ ગરુડને આજ્ઞા કરી છે અને ગરુડ આવી અને સર્પને વીણી અને ખાઈ ગયો અને ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા. એ વખતે ગરુડના મનમાં મોહ થયો છે કે જેનું ભજન કરવાથી, જેનું સ્મરણ કરવાથી જો ભવ બંધન તૂટી જતું હોય, ભવ બંધનથી એ મુક્ત થતો હોય, તો એ બંધાય તો એને ઈશ્વર કહેવું કેવી રીતે? આવો મોહ ગરુડને થયો છે. ગરુડ એટલે ભગવાનનું વાહન, એના ઉપર ભગવાન સવારી કરે. છતાં પણ ગરુડના મનમાં એક સંશય ઉદ્ભવ્યો છે કે જેના નામ સ્મરણથી ભવનું બંધન તૂટી જતું હોય અને છતાં પણ જો એ બંધાય તો એને ઈશ્વર કહેવું કેવી રીતે? એટલે ગરુડ આ સંશય લઈ અને ભગવાન શિવજીના જોડે જાય છે. એટલે ભગવાન શિવજી ગરુડને કહે છે કે હે ગરુડ, તમે મને રસ્તામાં મળ્યા છો ને રસ્તામાં આ વસ્તુ હું તમને ન સમજાવી શકું, એના માટે તમે નીલગિરી પર્વત ઉપર જાઓ અને ત્યાં કાકભૂષણજીની કથા કરે છે, એ ભગવાનની કથાને તમે શ્રવણ કરો. ત્યાં જઈ અને તમે મનમાં અભિમાન ન લાવતા કે હું ગરુડ છું, પક્ષીઓનો રાજા છું, અને એક કાગડો કથા કરે અને હું કથા સાંભળું, એવું મનમાં તમે અહમ ન કરતા તમે નીલગિરી પર્વત ઉપર જાઓ અને ત્યાં જો કાકભૂષણજી ભગવાન શ્રી રામની જે કથા કહી રહ્યા છે એ કથાને તમે શ્રવણ કરો. જ્યારે ભગવાન શિવજીએ ગરુડજીને નીલગિરી પર્વત ઉપર મોકલ્યા છે, એ નીલગિરી પર્વત ઉપર ગરુડજી આવ્યા છે. જોયું તો મોટા મોટા ઋષિ મુનિઓ, હંસો નહીં પરમહંસો ત્યાં કાકભૂષણજીની કથા સાંભળવા માટે બેઠા છે. ગરુડજી ત્યાં કથા સાંભળવા માટે બેઠા છે. ભગવાનની દિવ્ય કથા ગરુડજીએ સાંભળી છે અને ગરુડજીએ કાકભૂષણજીને પ્રશ્ન પૂછ્યા છે કે ઉત્તમમાં ઉત્તમ શરીર કયું? આવો પ્રશ્ન ગરુડજીએ કાકભૂષણજીને પૂછ્યો છે. કહેવા વાળો પક્ષી, સાંભળવા વાળો પક્ષી, અને કદાચ કાકભૂષણજી એમ કે ભાઈ આપણા પક્ષી જેવું ઉત્તમ શરીર કોઈનું નથી, તો આપણે કોઈ દલીલ કરી શકીએ નહીં. કહેવા વાળો પક્ષી છે, સાંભળવા વાળો પક્ષી છે, પણ ના, કાકભૂષણજીએ કહ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ શરીર મનુષ્યનું છે. ઉત્તમમાં ઉત્તમ શરીર મનુષ્યનું છે. કેમ કે ઉત્તમમાં ઉત્તમ શરીર મનુષ્યનું એટલા માટે છે, એ નિસરણી જેવું છે. મનુષ્ય ધારે તો એને સ્વર્ગના દરવાજે મૂકી શકે છે અને મનુષ્ય ધારે તો એને નરકના દરવાજે પણ મૂકી શકે છે. એટલે મનુષ્યનું શરીર ઉત્તમમાં ઉત્તમ છે, નિસરણી જેવું છે. નિસરણી અને સીડી
આ બંનેમાં ફેર છે. સીડી એક જગ્યાએ જડી દેવામાં આવે અને નિસરણી એવી વસ્તુ છે કે એને તમારે જો મૂકવી હોય તો તમે મૂકી શકો. એટલે ઉત્તમમાં ઉત્તમ શરીર મનુષ્યનું છે અને એ નિસરણી સમાન છે. ભગવાન અતિ નજદીકથી નથી ઓળખાતો, ભગવાન અતિ દૂરથી નથી ઓળખાતો. ભગવાનને ઓળખવા માટે શાસ્ત્રએ નક્કી કરેલા નિયત અંતરે જ્યારે મનુષ્ય ઉભો રહે ત્યારે જ એને ભગવાનની ઓળખ થાય છે. તમે જુઓ, ઈતરડી હંમેશા ગાયના વાંચણમાં રહે, પણ એ ઈતરડીને પકડીને પૂછો કે ગાયનું દૂધ કેવું છે તો ઈતરડી નહીં બતાવી શકે. કેમ? એને ગાયનું દૂધ નથી પીધું, એને ગાયનું લોહી પીધું છે. એમ ભગવાન અતિ નજદીકથી નથી ઓળખાતો, ભગવાન અતિ દૂરથી નથી ઓળખાતો. ભગવાનને ઓળખવા માટે શાસ્ત્રએ નક્કી કરેલા નિયત અંતરેથી જ પ્રભુ ઓળખાય છે. રામાયણના એક એક પાત્રમાં જ્યારે જઈએ તો એમાંથી સાચી સમજણ જીવન જીવવાની પ્રાપ્ત થાય છે. ભગવાન રામ ને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો છે, ભગવાન વલ્ક વસ્ત્ર ધારણ કરી અને વનમાં જ્યારે જઈ રહ્યા છે, પ્રથમ રાત્રિ ભગવાને ભારદ્વાજ મુનિના આશ્રમમાં વિતાવી છે. પ્રયાગરાજની અંદર ભારદ્વાજ મુનિનો આશ્રમ છે. ત્યાંથી સવારે ભગવાન ગંગાના કિનારે આવ્યા છે. બધા ભોઈ લોકો, કેવટો પોતપોતાના નામ લઈને ઉભા છે. એમાં એ લોકોમાં એવો રિવાજ છે કે જેનો નંબર પહેલો હોય એ જ નામનો મનુષ્ય બેસે અને એ તારે. એટલે એક કેવટ એની નાવ લઈને ઉભો છે અને ભગવાન ગંગાના કિનારે આવ્યા છે. કેવટ ઊભો થતો નથી, ભગવાનને પગે લાગતો નથી. ભગવાન ચાલીને આવ્યા કેવટ જોડે કે ભાઈ, અમારે આ ગંગા પાર કરવી છે. એટલે કેવટ કહે છે કે હું તમને ઓળખું છું, હું તમને ઓળખું છું. તમને બધા પગે લાગે ને એવી ટેવ પડી ગઈ છે, પણ હું તમને પગે નહીં લાગુ. તમારે જો આ ગંગા પાર કરવી હોય, આ કિનારાથી જો તમારે ગંગા પાર કરવી હોય તો સામેથી, હું માગતો નથી, હું માગતો નથી, તમે સામેથી એમ કહો કે મારા પગ ધોઈ લે. તમારા પગ ધોયા વિના હું નાવડામાં નહીં બેસાડું. કેમ? હું તમને બરાબર ઓળખું છું. તમારા પગની રજ પથ્થર ઉપર પડી અને એમાંથી નારી ઊભી થઈ તો આ તો મારું નાવડું છે. અને ગંગાના પાણીમાં રહી અને પરડી અને પોચું થયેલું લાકડું અને તમારા ચરણની રજ અડે અને એમાંથી જો નારી ઊભી થાય તો એક તો ઘેર બેઠી છે અને આ બીજી ઊભી થાય તો ખવડાવું શું? એ વતન બુદ્ધિમત્તામાંથી તમારે આ ભક્તિના કિનારાથી જો તરવું હોય તો તમે સામેથી કહો કે કેવળ પગ ધોઈ લે. પગ ધોયા વિના હું નાવડામાં નહીં બેસાડું. આજે વારો મારો છે, બીજો કોઈ બેસાડશે નહીં. અને તમારે જો પગ ના ધોવા જેવા હોય અને ચાલીને જવું હોય તો આગળ જાઓ. આગળ પાણી થોડું ઓછું ઊંડું છે, તમે પાણીમાં ઉતરીને ગંગા પાર કરશો. પણ આ કિનારાથી તમારે જો તરવું હોય તો તમારે મને પગ ધોવા દેવા પડશે.
મારી નાવ મારી બની જાય મારી નાવ મારી બની જાય તો અમારા ભક્તિના બે કિનારા હોય છે. એક સકામ ભક્તિ અને એક નિષ્કામ ભક્તિ. તો કેવટ જોડે નિષ્કામ ભક્તિ છે. સકામ ભક્તિ એ કેવળ પોતાના અર્થોપાર્જન માટે જે થાય છે એ સકામ ભક્તિ છે. ભગવાનને કેવટ કહે છે કે જો તમારે આ નિષ્કામ ભક્તિના કાઠથી તમારે જવું હોય તો તમારે સામેથી મને ચાલીને કહેવું પડશે કે હે કેવટ તું ચરણ ધોઈ લે, બાકી ચરણ ધોયા વિના હું નાવમાં નહીં બેસાડું. ભગવાન